હેલો મિત્રો, કેમ છો? મહાદેવર. હું આજ સૌને કહેવા માગું છું, શાંતિ કેટલાને જોઈએ છે. પહેલાં મને લાઇક અને સબસ્ક્રાઈબ અને મહાદેવર લખજો, જેથી કરીને મને ખબર પડે કે મારો મુદ્દો યોગ્ય છે કે નહીં. શાંતિ સૌને જોઈએ છે ને, શાંતિ દરેક ઘરની અપેક્ષા છે, દરેક પરિવારની અપેક્ષા છે. બે ટકનું ખાઈએ, શાંતિથી ખાઈએ. પણ આજની માનસિકતા એવી છે, ના હું જીવું ના જીવા દો, હું કહું એમ તું કર, તું કે એ હું ના કરું. આ જીભા જોડીમાં જ આપણા બધા પારિવારિક મતભેદ ને દૂરીઓ થવાનું કારણ છે. માનસિક, આર્થિક, શારીરિક, માનસિક બધી રીતે હેરાન થવાનું કારણ જ આપણી ખુદ છે અહીંયા. કારણ કે આપણે પોતાની મનમાંની હર એક ઉપર ઠોકવા માંગીએ છીએ, હર એક ઉપર આપણે પોતાનો ઈગો, પોતાને સર્વશ્રેષ્ઠ માનીએ છીએ. પહેલી તો વસ્તુ સુખી થવું અને સર્વશ્રેષ્ઠ થવાનું જ બંધ કરી દો. અને રોજ એક મુદ્દાને શીખો. જતું કરશો નહીં ને ત્યાં સુધી તમારો કોઈ દી વિકાસ નથી થવાનો. જતું કરવાની ભાવના તો અત્યારે કોઈમાં છે નહીં. સૌથી મોટી દુઃખની અને પીડાની વાત એ જતું કોઈને નથી કરવું, કેમ કે સ્વાભિમાન આવી જાય. સ્વાભિમાન ના તો તમે લઈને આવ્યા હતા, ના તો હું લઈને આવ્યો છું, ના તો કોઈ લઈને આવ્યા. એ બળીને ત્યાં શમશાનમાં રાખ થઈ જવાનું છે. અને જેને દફન વિધિ થતી એ મિટ્ટીમાં મળી જવાનું છે. એટલે સ્વાભિમાન કરતાં એક માણસ બનીને રહો, હળીમળીને રહો. સમાજ કે પરિવાર, ગલી કે મોહલ્લો પોતાનો છે. દરેક લોકો સંપથી શાંતિથી રહો. એક ઘરની ઇજ્જત બીજા ઘરની ઇજ્જત સમજીને વ્યવહાર કરો. જાતિવાદી પોલિટિકલ પાર્ટી કરે, માણસે ન જ કરવી જોઈએ. લોહી એક જ છે બધા, ખાલી 2 રૂપિયા આપણા ચહેરા બધાના અલગ છે, બાકી અંદરના પાર્ટ્સ બધાના હરખા જ છે. કોઈ જન્મથી નામ લઈને કે જાતિ લઈને નથી જન્મતો. એક માનસિકતાવાદી છે, જેને જે ધર્મ ગમે પાળો, એમાં કોઈ સાથે મતભેદ નથી. શું સનાતની, શું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ તે ફલાણું ઢીકડું. આપણે જે રાષ્ટ્રગાન છે એમાં કહેવામાં આવે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, હમ સબ ભાઈ ભાઈ. આ બધું હવે દુઃખ જ લાગે છે કે આ બધું કેમ પબ્લિક આટલી સંવેદનશીલતા નથી રહી. હિંસા કરતાં અહિંસામાં મજા છે ને મિત્રો, એ દરેક પરિવારની આંતરડી ઠારશે. તમને થોડુંક જલ્દી કોઈને 2 નંબરના કામ કરીને મજા આવશે, પોલીસના નામે ચડશો, ચોપડે ચડશો, તમે હેવાયા થઈ જશો, એ લોકોને પૈસા મળશે, તમારા પરિવાર છોકરાઓની ઇજ્જત જશે. એની ઇજ્જત બનાવો. તમારા પાસે તમારું ફેમિલી છે, આ બધાયનું જુઓ ને કંઈક સારા કામ કરો. થોડામાં થોડુંક મજૂરી કરશો ને એ મીઠો રોટલો લાગશે. પણ તમે જે વ્યવસાય કરો છો કરો, સારું કે નથી સારું એ તો તમારી આત્માને પૂછો તો જ કરી શકશો. બાકી તો મારા જેવા ઘણા સલાહ દેવાવાળા તમને મળતા હશે, કહેતા હશે. બધાને કહેવા કરતાં આત્મા જ્યાં સુધી ના જાગે ને ત્યાં સુધી કોઈનામાં કોઈ ફરક નથી પડતો. આત્મા જાગવી જરૂરી છે મિત્રો. મારો તો એક જ મુદ્દો છે, શાંતિ માટે સૌ પ્રયાસ હળીમળીને કરી. પોતાના લેવલે જે દુશ્મનાવટ હોય એને મીઠી પૂરી કરો. અને એવા કોઈ મુદ્દા ન ઉપજાવો જે કાયમ માટે ખટરાગ રહે. માણસ જીવનમાં આ કર્મ કરવા એક અવતાર મળે છે. જે કોઈ મનુષ્ય તરીકે આ કર્મ પૂરા કરવાના હોય છે, પછીની ખબર કોઈને નથી હોતી. તો કોશિશ કરો કે આ કર્મ એવા કરો કે બીજી વાર મોક્ષ કે જન્નત કે જે મળતું હોય એ મળે. ને કામ એવા કરો કે જે ઉપરવાળો ખુશ થઈ જાય, જેને તમે માનતા હો. બસ મહાદેવર. તમને સાચી વાત લાગે લાઈક કોમેન્ટ કરજો. હું મારા જે યોગ્ય શબ્દો બોલું છું, નથી કોઈ સ્ક્રિપ્ટ બનાવતો. છતાં મારાથી કંઈ બોલવા ચાલવામાં ભૂલ થતી હોય તમે મને ગાઈડ કરી શકો છો. મને મહાદેવર લખશો તો હું ચોક્કસથી આપને રિપ્લાય આપીશ. અને મને સારા વિડીયો બનાવવાનો, વ્યવસ્થિત બનાવવાનો આઈડિયા આવશે. જય માતાજી, મહાદેવર.